આ તરફ અમદાવાદમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત છે। ઉમદપુરા પાસે ઝાડી ઝાખરાઓમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે। દીપડાને પકડવા માટે વન વિભાગે સર્ચ શરૂ કર્યું છે। ઉમદપુરા પાસે દીપડો પકડવા વન વિભાગે 2 પાંજરા મૂકવા પડ્યા છે। વન વિભાગની તપાસમાં કર્ણાવતી ક્લબ પાસે દીપડો નહીં શ્વાન હોવાનો ખુલાસો થયો છે। ફૂટપ્રિન્ટ્સ શ્વાનના હોવાનું તપાસમાં સામે આવ્યું છે। કર્ણાવતી ક્લબની પાછળ દીપડાના પગમાર્ક્સ અને દીપડો જોવા મળ્યાના ન્યૂઝ વાયરલ થતા વન વિભાગના સ્ટાફે સ્થળ તપાસ કરેલ હતી, જેની અંદર જણાઈ આવ્યું હતું કે પગમાર્ક્સ કૂતરાના છે। અમદાવાદમાં ફરી દીપડો દેખાયાની ચર્ચાએ જોર પકડ્યું છે। મુમદપુરા વિસ્તારની અંદર દીપડો દેખાયો અને હવે વન વિભાગ પણ એક્ટિવ થયું છે। જે ઝાડી ઝાખરાવાળો વિસ્તાર છે ત્યાં હાલ તો દીપડાને દેખા દીધીની જે ઘટના સામે આવી અને હવે જે વન વિભાગ છે તેમના દ્વારા આ પાંજરું છે તે અહીં મૂકવામાં આવ્યું છે। દીપડાને પાંજરે પૂરવા માટે થઈને આ પાંજરું અહીં મૂકવામાં આવ્યું છે અને જે આસપાસનો વિસ્તાર જોઈ શકાય છે કે ઝાડી ઝાખરાવાળો છે, એટલે કે અહીં લોકોની ફરિયાદ હતી કે દીપડો ફરી એકવાર અહીં દેખાયો છે, એટલે કે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે થઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે। વન વિભાગ પણ તપાસ કરી રહ્યું છે। જો કે દીપડો હોવાની પુષ્ટિ હજુ સુધી મળી નથી, પરંતુ ક્યાંક જે ચર્ચા છે કે જે બોપલ ગુમાની અંદર દેખાયો હતો શરણદીપ સોસાયટીની અંદર, તે દીપડો હજી પાંજરે નથી પુરાયો અને તે માટે થઈને હવે વન વિભાગ પણ સક્રિય થયું છે અને જે પ્રકારે ફરી એકવાર દીપડો હોવાની ચર્ચા થઈ છે ત્યારે વન વિભાગ પણ તપાસ કરી રહ્યું છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।